નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે સર્વાંગે હરિચંદનં સુલલિતં કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચોડામણી. બોલે શ્રી કૃષ્ણ કનૈયા ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી શુરભી ગૌ મૈયા કી, શ્રી નંદીશ્વર મહાદેવ કી, શ્રી શીતળા મૈયા કી. પાર્વતી પતયે હર હર મહાદેવ. યમ પ્રવ્રજन्तમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયયા તરવોభిનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન શ્રી કૃષ્ણની આ મંગલમય કથા જે મંગલાયતન છે એ ભગવાન નારાયણની કથા, એ વિશ્વવંદિની ભાગીરથી ગંગાનો, એ ભાગીરથી કથાનો આજે એ પ્રવાહ પ્રારંભ થઈ રહ્યો છે. શ્રી શીતળા માતા ગૌનંદી તીર્થધામ તળાવ ખાતે આજે એ પાવન ધરામાં એ ભાગવતી કથાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસ એક વસ્તુ પવિત્ર નથી. અહીંયા તો કેટલાનો અહીંયા સંગમ સાથે મળ્યો છે, સંગમ થયો છે આ ધરાધામ ઉપર. એક તો જે આ ભાગીરથી ગંગા, આ ભાગવતી કથા એ પોતે પરમ પવિત્ર છે, એનું સાનિધ્ય આપણને મળ્યું છે. બીજું જે જ્યાં હરે ફરે અને એ પવિત્ર બનાવે જે જગ્યાને, એ ગૌધામ, એ નંદીશાળા કે જેના ચરણ પ્રવાહથી એ પવિત્ર પૃથ્વી થઈ જાય. અને ત્રીજા માં ભગવતી શીતળા મૈયા, એની ભૂમિ ઉપર આપણે આજે ભેગા થયા છીએ. એ ત્રણેયનો અહીંયા ત્રિવેણી સંગમ થયો છે. માત્ર ભાગવત કથા જ આપણને પવિત્ર બનાવે, પણ અહીંયા તો આપણને ત્રણ વસ્તુ મળી છે પવિત્ર થવા માટે. તો એ ભાગવતી કથામાં પધારેલા પરમ પૂજ્ય
જેમની પ્રેરણાથી આપણે અહીંયા આ ભાગવતી કથામાં બેઠા છીએ એવા પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય શ્રી દત્ત શરણાનંદજી મહારાજના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. પરમ પૂજ્ય રામ રતનદાસજી મહારાજ, પરમ પૂજ્ય જાનકીદાસ બાપુ અને અહીંયા સેવામાં અવિરત રહેવાના છે એવા અંકિતપુરી બાપુ અને મા ભગવતી શીતળા મૈયાના ચરણોમાં આપણે કોટી કોટી વંદન સહ અહીંયા પધારેલા સૌ ભાઈઓ બહેનો ભક્તો બધાને વ્યાસપીઠ ઉપરથી જય શ્રી હરિ, જય ગૌ મૈયા. થોડો આમાં અવાજ રાખજો. આ ભાગવતી કથામાં કેટલાનો સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય. અને આ ભાગવત કથા એવી છે કે એમાંય પાછો ત્રિવેણી સંગમ છે. ઘણી વખત તો આપણને ભાગવત કથા મળે ખરા, પણ કયા સ્થાન ઉપર ક્યાં મળે છે એ મહત્વનું છે. જય હો. તો એ ભાગવત કથા જે ભગવાનના ભક્તોની કથા છે એ શ્રીમદ ભાગવત કથા. ભાગવતની વ્યાખ્યા કરતા લખે છે, સુખદેવજી મહારાજ કહે છે એ ભાગવત એટલે શું? કે ભાગવત એટલે ભગવાન, ભાગવત એટલે ભગવાનના ભક્તો અને ભાગવત એટલે ભગવાનની ભક્તિ. આ ત્રણનો જ્યાં ત્રિવેણી સંગમ થાય ત્યાં શ્રીમદ ભાગવતની રચના થાય. એટલે આમ આપણે અત્યારે શરૂઆતમાં એ ભાગવતજીનો મહિમા સમજવાનો છે કે ભાગવતજીની મહત્તા કેટલી છે, એની મોટાઈ કેટલી છે. પછી જેમ ધીરે ધીરે ભાગવતજીમાં આપણે પ્રવેશ કરશું એમ દિવસે દિવસે આપણો આનંદ વધતો જશે. કારણ કે એટલી રોચક કથાઓ છે શ્રીમદ ભાગવતની અંદર. એટલે મહાત્મ્યમાં થોડું આપણને એવું લાગે, પણ મહાત્મ્ય એટલા માટે છે કે ભાગવતજીની મોટાઈ કેટલી છે, ભાગવત શું આપી શકે અને શું આપણને અપાવી શકે. ભાગવતજી આ જગતમાં શ્રેષ્ઠ કઈ વસ્તુ છે એ આપણને બતાવે છે ભાગવતજી. એટલે આમ તો અમારે શરૂઆતના દિવસોમાં તો આમ જ હોય. ધીરે 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 ભક્તોની અમારે ભીડ વધતી જાય. શરૂઆતમાં ઓછી હોય, પણ એવી રસાળ કથા છે ભાગવતજીની કે દિવસે દિવસે આપણે સાંભળશો તો આપણો આનંદ વધતો જશે. કારણ કે આ રસેશ્વરની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે રસેશ્વર છે, મંગલાયતન છે, મંગલ ભવન અમંગલહારી. એ ભગવાનની આ કથા ભાગવતની કથા એ દરેકને સમાનપણે મળતી નથી. ભાગવતની કથા મળવી બહુ મુશ્કેલ છે. આપણે સાંભળવી હોય પણ ક્યારેક આપણા નસીબમાં હોય નહીં તો આપણને સાંભળવાનું મળે નહીં. અને એટલા માટે સૌથી દુર્લભ વસ્તુ કઈ છે આ દુનિયામાં? તો કે શ્રીમદ ભાગવતની કથા. દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા. વ્યાસ ભગવાનને કહે છે કે દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા. કે ભાગવતની કથા મળવી બહુ દુર્લભ છે.
તો ઘણા તો એવું કહે કે આજે મહારાજ શેરીએ શેરીએ ભાગવતની કથાઓ થાય છે, ક્યાં દુર્લભ છે? પણ દુર્લભ એવી રીતે છે કે આપણા ગામમાં કથા બેઠી હોય પણ આપણે કથામાં જઈને ન બેઠા હોઈએ, તો આપણા માટે દુર્લભ ખરી કે નહીં? આપણા ગામમાં ભાગવતજીની કથા ચાલતી હોય અને આપણે મંડપમાં આવીને બેસીએ નહીં, એ ભાગવતજીની કથામાં આવીને બેસીએ નહીં, તો આપણા માટે દુર્લભ ખરી કે નહીં? આપણને શ્રીમદ ભાગવત કથામાં જવાનું મન થાય નહીં, એને આપણે સાંભળીએ નહીં, તો આપણા માટે દુર્લભ છે. એટલા માટે વેદવ્યાસ કહે છે દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા. આ પરમહંસોની સંહિતા છે શ્રીમદ ભાગવત. આમાં સંપૂર્ણ વિજ્ઞાન પણ ભર્યું છે, આમાં સંપૂર્ણ ભૂગોળ પણ ભર્યું છે. પણ આપણે એના માટે ક્યારેક આવી શ્રીમદ ભાગવતની કથાનો જ્યારે લાભ પ્રાપ્ત થાય ત્યારે એ લઈ લેવો જોઈએ. ત્યારે આપણને ખબર પડે કે શ્રીમદ ભાગવતમાં શું પડેલું છે, શું રહેલું છે. જ્યાં વિજ્ઞાન પણ નથી પહોંચ્યું ત્યાં શ્રીમદ ભાગવત પહોંચ્યું છે. આમાં અવાજ વધારે. પણ આપણે એ ભાગવત કથાને સાંભળવી હોય, એ ભાગવત કથાને આપણે જો સમજવી હશે તો 7 દિવસ આ કથા મંડપમાં બેસીને આપણે એનું શ્રવણ કરવું પડશે. કારણ કે ન સાંભળવાથી, ધ્યાન ભટકવાથી શ્રવણનું ફળ નષ્ટ થઈ જાય છે. કોઈક એવી વાત ચાલતી હોય વ્યાસપીઠ ઉપરથી અને આપણું ધ્યાન આપણા ચપ્પલમાં હોય કે એ કોઈ ચોરીને જતો રહેશે તો અહીંયા જે વાત ચાલતી હોય આપણા ધ્યાન બારી જતી રહે, આપણને મજા ના આવે. પણ આપણું સંપૂર્ણ મન બધી જ વૃત્તિઓથી દૂર રાખીને આ ભાગવતજીમાં પરોવી દેવાનું છે. અને આપણને તો આ ભાગવત કથા કેવું સરળ વ્યવસ્થા, કેવી સુવિધા આપે છે. એ આવું તો આપણે પૈસા ભરીને ફિલ્મ જોવા માટે જઈએ ને તોય નથી આપતા પેલા સુવિધા આવી. આપણા પોતાના પૈસા બગાડીએ છીએ તોય નથી આપતા સુવિધા. તો અહીં તો આપણા માટે કેટલી વ્યવસ્થાઓ થાય છે. ફિલ્મ જોવા માટે જઈએ તો ત્યાં કોઈ મફતમાં ભોજન પ્રસાદ આપે ખરા? આપે? બેઠક વ્યવસ્થા સારી આપણને આપે? આપણે પૈસા ખર્ચવા પડે ત્યાં. ભાગવત કથામાં તો બધાને પત્રિકાઓ મોકલીને આમંત્રિત કરીએ છીએ કે આપ બધા પધારો પધારો પધારો. પણ જ્યાં નથી જવાનું ત્યાં લોકો પૈસા ખર્ચીને સામેથી જાય છે. ક્યાં બોલાવતો નથી ત્યાં કોઈ. તો એવી એ શ્રીમદ ભાગવત કથાનું આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. એ પ્રારંભ દિવસે તો આપણે શ્રીમદ ભાગવત કથામાં પ્રવેશ કરીએ એની પહેલા 2 મિનિટ જય ગૌ માતા, જય ગોપાલ ભક્ત વત્સલ પ્રભુ દીન દયાળ. જય ગૌ માતા, જય ગોપાલ ભક્ત વત્સલ પ્રભુ દીન દયાળ. જય ગૌ માતા, જય ગોપાલ ભક્ત વત્સલ પ્રભુ દીન દયાળ.
જય ગોપાલ ભક્તવત્સલ પ્રભુ દીનદયાળ. જય ગોમાતા જય ગોપાલ ભક્તવત્સલ પ્રભુ દીનદયાળ. શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરતા વેદવ્યાસ લખે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નૈમિષે સુતમાસેન અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત ચિત અને આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું અમે ધ્યાન કરીએ છીએ. એ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. નૈમિષારણ્યમાં એક વખત 88,000 ઋષિ મુનિઓ ત્યાં એકત્ર થયા છે, મહાયજ્ઞ કરી રહ્યા છે. એ નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિ મુનિઓ એક સત્ર કરવા જઈ રહ્યા છે, દીર્ઘ સત્ર કરે છે. એ ઋષિ મુનિઓ ભેગા થઈ સૂતજી મહારાજને વ્યાસ આસન ઉપર વિરાજિત કરે છે અને સૂતજી મહારાજને કહે છે, હે સૂતજી, આપ ઇતિહાસ અને પુરાણોને કહેવા માટે સમર્થ છો, તો તમે ભગવાન શ્રી કૃષ્ણની મંગલમય કથા અમને સંભળાવો. અને સૂતજી મહારાજ વ્યાસ આસન ઉપર વિરાજિત થયા. 88,000 ઋષિ મુનિઓ બેઠા છે. આવા માઇક નથી, છતાં પણ 88,000 એ ઋષિ મુનિઓ એ ભાગવત કથાનો શ્રવણ કરે છે. કથાનો પ્રારંભ કરે છે. સૂતજી મહારાજ કહે છે શૌનકાદિ ઋષિઓને, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચ્મે વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સંસાર ભય દૂર થાય એવી કથા હું તમને સંભળાવું, કે જેની અંદર બધો જ સાર ભરી દીધો છે, એવું પુરાણ હું તમને સંભળાવું, એવી કથા હું તમને સંભળાવું. ત્યારે એ શૌનકાદિ ઋષિઓ પૂછે છે સૂતજી મહારાજને કે મહારાજ, એવું કયું શાસ્ત્ર છે કે જે કળિયુગની અંદર મોક્ષની પ્રાપ્તિ કરાવે, એવું કોઈ સાધન બતાવો. અનેક દોષોથી ભરેલો આ કળિયુગ છે, અને એ કળિયુગની અંદર કોઈ સીધું સાધું સાધન જો તરવા માટે હોય તો એવો કોઈ અમને ઉપાય બતાવો, એવું કોઈ સરળ સાધન અમને બતાવો. અને ત્યારે સૂતજી મહારાજ કહે છે, એવું સાધન અહીંયા છે. કયું છે? કહે છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ
શાસ્ત્રમ કલૌ કિરેણ ભાસિતમ. એક જ એવું શાસ્ત્ર છે કે જે કળિયુગના અનેક દોષોને દૂર કરી અને પરમ સાનિધ્ય આપે છે ભગવાનનું. કલૌ કિરેણ ભાસિતમ. સુખદેવજી મહારાજ દ્વારા ગવાયેલું એ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ સિંહની જેમ ગર્જના કરી રહ્યું છે આ કલયુગમાં. તો કહે મહારાજ શ્રીમદ ભાગવતની એટલી બધી તાકાત છે? તો સુતજી મહારાજ કહે કે હા, શ્રીમદ ભાગવત બહુ અદ્ભુત છે. કારણ બે જ વસ્તુ એવી છે કે જેને શ્રીમદ શબ્દ લાગે છે. એક છે શ્રીમદ ભગવદ ગીતા અને બીજું શ્રીમદ ભાગવત મહાપુરાણ. બીજા કોઈને શ્રીમદ શબ્દ લાગતો નથી. કેમ? શ્રીમદ શબ્દ એટલા માટે બંનેને લાગે છે કે બીજા બધા શાસ્ત્રો તો વેદવ્યાસ આદિ એ મહાપુરુષોએ લખ્યા છે, પણ શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણ એ પરમાત્મા એ આદિનારાયણ ભગવાન પોતે સ્વયં બોલ્યા છે. એ કોઈનું લખેલું નથી. ભગવદ ગીતા અને ભાગવત મહાપુરાણ એ બે વસ્તુ એ નારાયણ પોતે સ્વયં પોતાના મુખથી બોલ્યા છે. એટલા માટે એને શ્રીમદ શબ્દ લાગે છે. શ્રીથી જે યુક્ત છે. શ્રીમદ ભગવદ ગીતા, ભગ એટલે ભગવાન, વદ એટલે વાણી. જે ભગવાનની ગાયેલી વાણી છે એ ગીતાજી છે. એટલે બંનેમાં તફાવત છે પાછા. ઘણી વખત તો ઘણાને એ ખબર ના હોય કે ભગવદ ગીતા કઈ અને ભાગવત કયું. શ્રીમદ ભગવદ ગીતા એ ઉપનિષદ છે અને શ્રીમદ ભાગવત એ પુરાણ છે. 18 પુરાણ જે આપણા હિન્દુ શાસ્ત્રમાં છે એમાં શ્રીમદ ભાગવતનું સ્થાન છે અને ઉપનિષદોની અંદર એ ગીતાજીનું સ્થાન છે. એટલા માટે આપણે નિત્ય આવા ધર્મશાસ્ત્રોનું પાઠન કરવું જોઈએ ઘરે. કમસે કમ આપણે એ ભગવદ ગીતાનો પાઠ કરવો જોઈએ સવારમાં. કેટલા કરીએ છીએ આમાંથી આપણે ભાગવદ ગીતાનો પાઠ? બસ એક જ દાદા. ભગવદ ગીતામાં અધ્યાય કેટલા છે? કેટલાને ખબર છે? તો પછી એમાં શ્લોક કેટલા છે પૂછવાનું આવતું જ નથી ને. તો એનાથી વધારે કે મારે શ્રીમદ ભાગવતમાં તે શ્લોક કેટલા છે પૂછવાનું આવતું નથી ને. આવું લેશન આપણે રોજ ચાલશે. તમારે બધાને ઘરે તૈયાર કરીને આવવાનું છે રોજે રોજ. એટલે ક્યારેક મન થશે તો હું પૂછીશ. એટલે જ્યારે પાછા આપણે આવતીકાલે અહીંયા આ કથા મંડપમાં આવીએ તો ભગવદ ગીતાના અધ્યાય કેટલા છે એ પાકો કરીને આવવાનો છે. અને કયા છે અને કયો કેટલામો છે એ પાછા પાકું કરવાનું. એટલે વચ્ચે આપણે આવું લેશન થઈ જાય. કારણ કે આ તો આપણી પાઠશાળા છે. આ એનું મહાત્મ્ય છે. પહેલા આપણે આ સમજીએ પછી આપણને ભાગવત કથાની ખબર પડશે. સુતજી મહારાજ વ્યાખ્યા કરે છે શ્રીમદ ભાગવતની. કહે છે શ્રીમદ ભાગવત કેવું છે, મહાપુરાણ કેવું છે. આમ તો આપણા વિદ્વાનો કહે છે કોઈનું મૃત્યુ થયું હોય
અને એની તર્પણ વિધિ કરે તો એ તરી જાય. હરિદ્વારમાં, પ્રભાસ ક્ષેત્રમાં, સિદ્ધપુરમાં, આ અનેક ક્ષેત્રોમાં જ્યારે એનું તર્પણ કરવામાં આવે અને એનો મોક્ષ ન થાય તો છેલ્લે તર્પણ વિધિ ગયાજીમાં થાય. છેલ્લે તર્પણ વિધિ ગયાજી છે. અને જો ગયાજીમાં પણ તર્પણ કરવાથી એનો મોક્ષ ન થાય તો છેલ્લો ઉપાય આ શ્રીમદ ભાગવત છે. ભાગવત પછી કોઈ ઉપાય નથી. અને વાલા, શ્રીમદ ભાગવત થી એ તરે નહીં, એને તરવું પડે. આ શ્રીમદ ભાગવત એવું છે. એક જગ્યાએ તો હું કહું, મારી કથા પ્રારંભ થવાની તૈયારીમાં ને ભાગવતજીની પોથી મારી નીકળતી હતી ત્યાંથી, તો બેનને કોઈ એમના શરીરમાં કોઈ બેન આવી ગયા, એમના બેઠા હશે કોઈ મંદિરમાં, તો પાછા એ પરાણા સામેથી કહેવા માંડ્યા કે નહીં, મારે નથી તરવું, મારે નથી તરવું. એટલે મેં હાથ જોડ્યા કે તમને નહીં તારવીએ, તમ તમારે બેહો. એટલે ભાગવત એનાથી તરે નહીં, તરવું પડે. એ ભાગવતની તાકાત છે. અને વિશેષ વાત કરતા શ્રી સુતજી મહારાજ કહે છે કે એવું તો શું છે ભાગવતજીની અંદર? તો કહે છે, એક વખત જ્યારે ભગવાન આ ધરાધામ છોડીને ગયા, એ સમયે આ ધરાધામ ઉપર, આ પૃથ્વી ઉપર કળિયુગનું અવતરણ થયું છે. એ કળિયુગ અનેક દોષોથી ભરેલો છે. કહે છે, જે સમયે અનેક દોષોથી ભરેલો કળિયુગ આ ધરાધામ ઉપર આવ્યો, એ સમયે દેવર્ષિ નારદ આવે છે આ પૃથ્વીને જોવા માટે કે જરાક જઈને જોઈ આવું કે કળિયુગની અંદર લોકો કેવા છે. અને દેવર્ષિ નારદને ક્યાંય રોકટોક નથી. જ્યાં જવું હોય ત્યાં દેવર્ષિ નારદને છૂટ છે. દેવર્ષિ નારદ એ ભક્તિ માર્ગના આચાર્ય છે. આ જગતમાં જો કોઈ ભક્તિ ઉજાગર કરી હોય તો એ દેવર્ષિ નારદે કરી છે. અને એ મહાત્મા, એ દેવર્ષિ જ્યારે વધાર્યા છે આ ધરાધામ ઉપર, આ પૃથ્વી ઉપર, અને આ મૃત્યુ લોકનું એ પરિભ્રમણ કરે છે દેવર્ષિ નારદ. અને જોવે છે, શું જોવે છે દેવર્ષિ નારદ? ચિંતાતુર થઈ ગયા દેવર્ષિ નારદ આ પૃથ્વીને જોઈને કે ઓ, કેટલો દારૂણ કળિયુગ આવી ગયો છે આ પૃથ્વી ઉપર, લોકો કેવા થઈ ગયા છે. એક વખત જ્યારે દેવર્ષિ નારદ નીકળ્યા છે રસ્તામાં,